છો મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે. જસ્ટ હમણાં એક બ્લોગ અપલોડ કર્યો છે આ જ જગ્યાએ બેસીને, હજી નાહ્યો નથી. હવે નાહવું છે, નાસ્તો પાણી કરવા છે, પછી તમને મળીએ. ઓકે, ગુંજુ ઉડે જો 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 જાય. આ ગામડાની મજા જ કંઈક અલગ છે મારા વાલા. આવા બધા નજારા છે ને જોવા મળે સવારમાં, એકદમ શકૂન મળે. આ બાલ્કનીએ બેઠા હોય આમ જોઉં તમે નજારો જોવો ચારે બાજુ એક નંબર. આજે છે ને બધા ફૂલ છોડની અંદર આપણે પાણી નાખવાનું છે. કાલે ભૂલાઈ ગયું હતું, કામ એટલું બધું હતું ને ભૂલાઈ ગયું. આજે બધામાં પાણી નાખી દેવાનું છે. બાકી સવારમાં યાર વાઇબ તો આવે ઘરે યાર. ગામડે મજા અલગ છે આખી. મને ગમતું જ નથી રાજકોટની યાર. જો યાર, હા હા હા, क्या नज़ारा है. आसमान का नज़ारा देखो आप. ओहो हो, મોજ આવી જાય. એક નંબર બાપુ. देखो गाइस, સવારમાં ભાઈ બહાર સેલિબ્રિટી ઘરે નથી. વાહ, કામ નો પરત આહિર કામ કરે બાકી. ઓકે, સવારમાં ચટણી બનાવી નાખી છે. જો મારી ફેવરેટ ચટણી છે. મને આ ચટણી ભાવે ને એક ચટણી ના ભાવે. મસ્ત મજાની બનાવે આખી. કઈ રીતના બનાવે થોડુંક એક્સપ્લેન તો કર. સિક્રેટ રેસીપી છે કોઈ નો કહેવાય. ડોરેમોન ચટણી બનાવતા હલો, જય શ્રી કૃષ્ણ. આજ સવારના પોરમાં અમારે મનુ ભાખરી બનાવે. અચ્છા. ને આજે મારે કાલ બનાવ્યા હતા પરોઠા ને આજે કે ફૂઈ ભાખરી બનાવીને તો બધાને ભાવે ફરતું. હું તો જી બનાવવું હોય ફૂઈને જી ખબરાવીએ ખા તૈયાર કીને ના ભાવે. અને 2 દીથી આમ છે ને ફૂઈને હા કામ ઉતરી ગયું લ્યો ને, રસોડા બાબતથી ઉતરી ગયું. બાકી હંજવારી ઠામણાથી તો કરવું પડે, કેમ કે એકલા છે તાળી ના પડે, બધા કરે તો થઈ જાય. રસોઈમાં હાવ શાંતિ હો, ભાવ થઈ ગયો. અમારી મનુ સવારમાં ભાખરી બનાવે છે. કોમલ બેઠી ભાભી બનાવે, નણંદબા બેઠા. કઈ વાંધો નહીં, થોડાક દિવસ તો આમ તેમ કા બધું રાગે પડી જાય. ડોન્ટ વરી. એ માતાજી ચંગા રખે માતાજી. હું છે આવાજ હે હું આપણે છે ને હજી એક કામ કરવાનું છે, થોડુંક ઘટે છે. આ બે ગાડીઓ છે ને એ રાખવાનું આપણે અહીંયા છપરું બનાવવું છે. કારણ કે આ તડકાની પડી રહી છે. અહીંયા રહી જાય પણ અહીંયા છે ને હાકડ બહુ થાય છે. અહીંથી રિવેસ લેવી પડે રાતે. આગળ છે ને એટલે ગમાણ નડે છે. અહીંયા મસ્ત મજાનું એક છપરું બની જાય ને પતરાવાળું, તો આપણી ગાડીઓ એકદમ એની લાઈફ વધી જાય. એટલે તડકાની ઠારની ઝાકરની પડી રહી ને તો અઘરું પડી જાય યાર. બ્લોગ ચાલુ કરી દીધો સવારમાં. ઓકે ગાઈસ, ભાખરી બની ગઈ છે કમ્પ્લીટ. હવે બધા ખાઈ છે. મારી મમ્મીને પગ લાંબા કરવા પડે કારણ કે પગ બહુ દુખે છે, ખબર નથી. ચટણી ભાખરી ખાઈ લઈએ. અહીં હાલે છે બ્લોગ મસ્ત મજાનો. બ્લોગ ત્યાં નતો જોયો કા. અમારા ઘરનો નિયમ છે, અમારો બ્લોગ જોવો પડે પછી જ અમને મેળ આવે. રૂપસુંદરી લાગી છે કે હું મસ્ત હે નથી? મસ્ત હે. પહેરી લે. કમ્પ્લીટ નાઈ નથી હજી. કેટલા વાગ્યા? હજી 10 વાગ્યા હે. ઓકે, મારે નાવાનું બાકી. પછી નાયા નથી, બીજાને કે નાઈ નથી હજી. તમે નાઈ લ્યો પેલા. અમે તો કામ કરતા હતા, ખાવાનું બનાવ્યું, અંજવારી પોતા અને આમ બધું હું કોમલબેન બધું કામ કરતા. તમે કઈ આમ તો તમે કામ કર્યું. સોરી વાટતા જોઈ નથી મિત્રો તમે ક્લિપ આગળની? સવારમાં પાવડામાં ત્રિકમોન કોદાળીઓને લઈને ધૂળ ઉડાડતો હતો, ખબર છે? ઓકે ગાઈસ, મસ્ત મજાનું નાઈ ધોઈ લીધું છે અને ફરી પાછું રસોઈનું કામકાજ થઈ ગયું છે ચાલુ. શું બને છે? ઓરો. અચ્છા રોટલા. અચ્છા, રીંગણનો ઓળો બને છે અને રોટલા બને છે. સરસ. વાવ. તો રસોડાનો જ આવીએ. બાયુનો બીજું શું કામ હોય રસોડા સિવાય? સાચું ને? એવું થોડું હોય.
તો એવું ના હોય. તો કેવો હોય? મોબાઈલ જોવાનું કામ જ હોય. મક્ખી બહુ થઈ જરા એ જો એક પંખા લગાના પડેગા યાર મક્ખી બહુ આ રહી સાફ નથી એટલે હે? થઈ જાય પછી નહીં આવે. અચ્છા સાફ નથી થઈ રહી સાફ થઈ જાય ને સાફ થઈ જાય ને પછી આવશે. ઓકે ગાઈસ બપોર થઈ ગયા છે મસ્ત મજાનું જમવાનું બનાવી નાખ્યું છે મનુએ અને કોમલે સરસ ગુડ બહુ મજા આવે એવું જમવાનું છે રીંગણાનો ઓળો છે રોટલો છે મોજ પડી જાય મોજ શિયાળો હવે જાવા છે એટલે હવે ઓળો ટૂંકમાં ઓછો ભાવ છે હજી છેલ્લા છે ને થોડાક દિવસો છે ઠંડી પડે છે તો ખાઈ જાય પછી નહીં ભાવે કાં બાબા સીઝન વહી જાય પછી યાર મજા ના આવે પછી ઓકે ગાઈસ જમી લીધું છે અને હવે મનુ હું તું કહેતી હતી શું કરવાનું છે છે ને માસ્ક લગાડી દઉં તમને. એટલે કઈ રીતના ચારકોલ માસ્ક કહેવાય એને. ચારકોલ માસ્ક ઓકે એ આખા ફેસ ઉપર લગાડી શકી ઓકે અને અહીંયા? નોઝ ઉપર લગાડી શકી. નોઝ ઉપર આપણે લગાડી જે વ્હાઇટ હેડ્સ ને બ્લેક હેડ્સ હોય ને ઓકે નીકળી જાય એમથી. કઈ વાંધો નહીં આપણે ટ્રાય કરીએ આજે પહેલી વખત લગાવું છું ને ત્યારે સ્કિન કેર કરી નથી સ્કિન કેર ઓકે જી હોય હાલો ને બાપ હવે તો હું સ્કિન કેર કરાવીશ. હાલો વાંધો નહીં હાલ નહીં બાપા લગાડવા જોઈએ ફટાફટ કરી હાલો ભાઈ કઈ રીતે હોય આ પ્રોસેસ આખી તમે બેસો હું કરી દો તમને ઠીક છે. ઓકે આ તો બ્લેક આવે હા તો બ્લેક જ હોય. એ બાપુ કાટું લગાડું કે ઘાટું દુખશે પછી ભલે ને દુખે ધોરા ખાતા હોય તો કઈ વાંધો નથી આને ધોરા ન થાય. આનાથી શું થાય આ વ્હાઇટ હેડ્સ ને બ્લેક હેડ્સ નીકળે. ઓકે સમજી ગયા? સમજી ગયો થઈ ગયું એમાં થઈ નથી રહ્યું. એવું જ આવે આમાં છે ને ઓલું ઓછું ખોલેલું છે એટલે. અચ્છા ઓકે ગાઈસ તો નાક કામ કરી લીધું છે ઓઇલ ચોપડું એવું લાગે મસ્ત થઈ જશે. અર્જુનભાઈ આપણે છે ને ગાડીઓની અંદર પાણી છાંટી દીધું છે હરખી નથી ધોવાની પણ આમ નામી ચમકદાર થઈ ગઈ છે વાંધો નથી. બપોર પહેલા ધૂળ બહુ હતી એમાં તો એને ખબર નહીં આગળ ઉઠા એને વિચાર આવ્યો કે ગાડીઓની અંદર પાણી માર દો. વાહ બાપુ વાહ. અમારા મનુએ બનાવી છે મસ્ત મજાની ચા અત્યારે ચા બટર અને क्योंकि मैंने खाई है फाकी खाने के बाद में कुछ भी नहीं खाता क्योंकि फाकी है फाकी मीनिंग વિનાની વસ્તુ થઈ રહી તો દર્શન કરવા જવાનું છે આજે અમારે બે જગ્યાએ દર્શન કરવા જવાનું છે તો થોડી વાર પછી એકદમ 5 વાગ્યા પછી નીકળવું છે ઠંડુ માહોલ થઈ જાય પછી તમારે જે નારિયેલ ઉતારવાના બાકી છે. નારિયેલ હા છે નારિયેલ ઉતારવાના છે હાલો ઉતારી લે જો આ વારવાનું જ દે. હવે પણ બેક દી તમારે થોડું પસંદ વારવાનું જ છે. બેક દી તો હું થોડાક દી મને કરવા દે. આ મારો જોડાકો જો તો નકર મને પાછી મજા નહીં આવે. બાજો બાંધવાનું નથી પણ છે ને મન હજી મારે ગાર્ડિયન બટકો હે ને થોડાક દી માં ધ્યાન રાખવું જરૂરી પછી જિંદગી ભર કરવાનું થાય પછી તો આમ હે ને આમ 4 પૈકી થાય કે બરાબર તું જાય એમ ન કાટાણા હારો લઈ લે દે બરાબર છે કામન આમ છે બધું અમારે આઈના રાખે આવો હાહુ વહુનો પ્રેમ છે એમ કે આવો હાહુ વહુનો પ્રેમ છે તો પછી શબ્દ નથી મારા પાસે છે તાર પાસે શબ્દ ઓકે ગાઈસ તો ડિમાન્ડ આવી ગઈ છે પાણીપુરીની પાણીપુરી ખાવી છે ભૂખ લાગી ગઈ છે લાગી ને કેવી લાગી મને તો લાગી કમલબેન ને વધારે લાગી કપડા જોયા ને. હે કોણ વધારે ભૂખ લાગી છે કેવી લાગી છે આ બધા ખીમાં જ એક આ ખૂણે બેઠું એક ઓલા ખૂણે મને બેઠું એમથી હાંકનો રોટલો શું કે માયરા હોય એમ બેઠા આમ ખુમારી હોય એમ મારી નાખું તોડી નાખું એમ જ થાય હે બેઠા બેઠા કેમ મારવા? એ તો થઈ જાય બધું કશું વાંધો નહીં ભાઈ મને પણ ભૂખ લાગી છે હું જાઉં ગામમાં બધે માટે નાસ્તો લેતો આવું પાણીપુરી ઓકે ગાઈસ લઈ જાવી છે આપણે વરના કારણ કે થાર ડીઝલ બહુ ખાય છે સસ્તામાં કામ પતાવવાનું છે બધી વસ્તુ સસ્તામાં
બધું વસ્તુ સસ્તામાં જ પતાવું, બહુ પૈસા જ ના બગાડું. એ સીટ આમ કોણ લાગતું અજાભાઈ લઈ ગયા હતા કે ખટારાના ડ્રાઈવર લઈ જાય એટલે આમ જ થાય. કશું વાંધા નહીં, ચાલે. ખરેખર ભાઈ તમે ગામડે રહ્યો ને તો આખી વાઇબ જ બદલી જાય રહેવાની, આખું તમારું રહેણી કેણી બદલી જાય આખું. અહીંયા રહેવાની મજા આવે, શકૂન વાળી જિંદગી ને ટેન્શન વગરનું જીવન એકદમ. તો પાણીપુરી લઈ લીધી છે, પૂરીમાં જબલું બહુ નાનું આપ્યું છે, પૂરી બહાર દેખાય છે, કશું વાંધો નહીં, ઘરે જઈ ફટાફટ અને પાણીપુરી ખાઈએ. ચાલો પાણીપુરી આવી ગઈ છે, તગારાન પાવડાન ત્રિકમુન લઈ લ્યો, ઉપર લોયાન ડોયલું ને. ચાલો ઉપર બેસીને પાણીપુરી ખાવી છે, મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. તો અમારા ગામની પાણીપુરી, સોરી આપણા ગામની પાણીપુરી ચાખતું પહેલી વાર, પછી મને કેવી છે પાણીપુરી, બરાબર ને કોમલ? જામનગર થી હારી હોય. હે જામનગર થી હારી યો તું કેજે, મને ખબર ના પડે એમાં. કા કોમલ? મને તો અમારા ગામની વધારે મસ્ત લાગે આપણા ગામની. આપણા ગામ આ કંકુ પગલાં દીદી મને તેડી નહીં આવે ને તો એ મને દેખાય કે આ અમાર વાડી છે, આ અમારું મકાન. મેં કીધું અમારું કાંઈ નથી, બધું આપણું કહેવાનું. અજા ભાઈ ડોરેમોન હાલો હાલો. તો બધા પોતપોતાની પાણીપુરી ખાવા માંડ્યા છે. ડોરેમોન આવી ગયા છે, દાંત નથી તોય ખાઈ જાય. હા અર્જુનભાઈ, અર્જુનભાઈ ને તીખું પાણી લાગે, મીઠું નાખે છે. બધી ફેમિલી ભેરી ખાઈને એટલે જોરદાર ભાવે છે. એવું ભાવે મનુ? અમારા ગામની પાણીપુરી કેવી છે? મસ્ત હે. આપણી કહેવાય કેમ બનાવે? હા પણ મને ભૂલાઈ જાય બાપુ, ટેવ પડી જાય ધીમે ધીમે. આપણી હે. તારે ખાવી પાણીપુરી? દિયો તો ખામ કે ના. બધાએ પાણીપુરી ખાઈ લીધી, હાહુ હજી ખાય છે. વાહ શું વાત છે. આજે છે ને ભાઈ સાંજના જમવાનો પ્રોગ્રામ કેન્સલ એવું લાગે છે મને, આગળ ખબર ના પડે પણ હવે જોવાય. તો આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલની અંદર નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.